નમસ્કાર દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરની નારણપુરા પોલીસે નકલી માસીબા ચોરની ધરપકડ કરી છે। જી હા, બિલકુલ, અત્યારે આપને જણાવી દઉં કે નકલી માસીબા નારણપુરા ખાતે રહેતા ફરિયાદીના ઘરે મેલી વિદ્યા હોવાનું જણાવી વિધિ કરવાના બહાને પહોંચ્યો હતો અને ફરિયાદીની સોનાની ચેન અને રોકડા રૂપિયા લઈને આરોપી ફરાર થઈ જવા પામ્યો। ત્યારે સમગ્ર બાબતને ધ્યાને લઈ ફરિયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી માસીબા જીતુ પરમારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વિગત એવી છે ગઈ 15/3/2024 ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ હોલની બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે, એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે વેંઢળ પુરુષનો વ્યસ્ત ધારણ કરેલા, ખરેખર એ માસીબા ન હતા પણ પુરુષ હતો, પણ વેંઢળ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને 50 રૂપિયા આપેલા, પણ એમને એવું જણાવ્યું મારે 50 રૂપિયા નથી જોતા, મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલી। એ દરમિયાનમાં એમને વાતચીતમાં ભોળવી દઈ અને જણાવેલ કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે, એ મેલી વિદ્યાને કારણે તમારી પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો। એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન પેન્ડલ સાથેનો જે પહેરેલ હતો આશરે 9 ગ્રામ વજનનો એ આપેલો અને 3500 રૂપિયા રોકડા, જેને એક કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલર ખોટું વિધિ કરવાના બહાને એક પ્રક્રિયા હાથ ધરી અને કંકુવાળું પાણી પી ગયેલું અને આ જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર 4 રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછળ આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાનું જે પોટલું વાળેલું હતું તે 4 રસ્તા ઉપર મૂકવાના બહાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરેલી હતી, જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પડદરી તાલુકાના તરગડી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા। એ કામના સીસીટીવીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સથી તેમની હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ જે એસીપી સાહેબ, ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનેલી હતી એના બાબુભાઈ, વિસ્ટાપવાળા, સરદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સખત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા એક મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને શોધી કાઢેલ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનાનો ચેન ને પેન્ડલ ગયેલ છે, રોકડા રૂપિયા, એ બંને વસ્તુઓનું કબજે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં, લિંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળેલ છે। હાલમાં આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ સોસાયટીમાં આવા બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે વર્કઆઉટ ચાલી રહેલ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, આ રીતે ખાસ કરીને ચોરી કર્યા બાદ પૈસા ક્યાં વાપરે છે, ફેમિલી બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવાનું? એ પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે। આવા બીજું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ તો એ અન્ય કોઈ બીજું ગુનાહિત પરિવારનું જણાઈ આવેલ નથી। એમને એક સંતાનમાં પુત્ર છે એવી વિગત જાણવા મળે છે। હજી તો પ્રાથમિક તબક્કામાં તપાસ છે, એના આધારે હજી આગળ તપાસ જણાવ્યું છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।